મારું નામ મુકેશ ચાવડા છે અને અમે ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારના રહેવાસીઓ છીએ। અમારી સમસ્યા એવી છે કે વારંવાર વીજ ધાંધિયાઓથી પરેશાન થઈ અને અમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર ઉદ્યોગ ઝોન સ્થાપિત કરવામાં આવ્યો છે એને રદ કરવામાં આવે અને અમારા વિસ્તારને જે વીજળી પૂરતી મળવા પાત્ર છે એ વીજળી અમને પૂરતી મળી રહે એના માટે અમે આજથી 5/5/2025 રોજ અમે લેખિત અરજી પણ કરી હતી। ત્યારે સાહેબને અરજી આપી, તેનો કોઈ નક્કર જવાબ નથી મળ્યો કે નથી કોઈ હજી અમારું સોલ્યુશન આવ્યું। આજે ફરી પાછા અમે પીજીવીસીએલ કચેરીએ તમામ વિસ્તારવાસીઓને સાથે લઈ અને આજે અમે ફરી પાછી અરજી કરવા આવ્યા છે કે જે વારંવાર અમને વીજ ધાંધિયાઓ થાય છે અને જે વારંવાર આ જે વિક્ષેપ પડે છે એ ન થાય, જેની કાયદેસર તમે સર્વે કરો, જે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નથી એને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી લો અને અમારા વિસ્તારને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે બાબતે અમને એક નિષ્ઠાપૂર્વક કામગીરીની સહાનુભૂતિ આપો અને અમારા વિસ્તારમાં શાંતિપૂર્વક વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહે એ માટે અમે આજે ફરી પાછા અમે વીજ તંત્રને અરજી કરવા આવ્યા છે। અને અત્યારે અમે જો વીજ તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આથી પણ ઉગ્ર આંદોલન કરશે, જેનો જવાબદાર પીજીવીસીએલ રહેશે।